કારણ કે 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે જે જૈન ફિલસૂફી આપી એ ત્યારે બીજા જગતના તમામ ધર્મો પ્રવર્તમાન હતા જ, પણ એમાંથી એમને લાગ્યું ભગવાન મહાવીરે એટલે સાયન્સને ધર્મના રૂપે જે આપ્યું છે, 24 જે સિસ્ટમ આપી છે એ જૈન ફિલસૂફી પૂરેપૂરી વૈજ્ઞાનિક ફિલસૂફી છે. 14 કલાક તમારી હોજરી ખાલી રહે તો કોઈ દી તમે માંદા જ ન પડો. અને એટલે કહી શકું છું કે 24 કરનારો એક જૈન શ્રાવક કોઈ દિવસ હોસ્પિટલમાં દર્દી તરીકે નથી જાતો. વાણિયાનો દીકરો હંમેશા હોસ્પિટલમાં દાતા તરીકે ઉભો હોય છે. ભલા માણસ, થેન્ક્સ ટુ ધીસ ફિલોસોફી ઓનલી. માત્ર ને માત્ર આ ફિલસૂફીને લીધે જેને પકડી રાખી, હવે અમે ક્યાં કહી છો, હવે ભાઈ આપણે ઈ ગયા હો. 1% છો સાહેબ, યાદ રાખજો. તમે બધા જેટલા પણ જૈનો અહીં બેઠા છો એ બધાને કહું છું કે આખા ભારતની અંદર માત્ર 1% હવે તમારી ટોટલ આબાદી અત્યારે 1% છે. વિચાર તો કરો. અને છતાંય પ્લેનની અંદર, 5 સ્ટાર હોટલની અંદર કે દુનિયાના કોઈ પણ ખૂણામાં અરે 10-20 રૂપિયાની ભેળ વેચવાવાળાને લખવું પડે કે જૈનની ભેળ મળશે ને તમારા ધર્મની તાકાત છે સાહેબ.